તો ચાલો આજે તમારી સાથે શેર કરીશ સ્વિસ કેક આઈસ્ક્રીમની રેસીપી। એક વખત માર્કેટમાંથી સ્વિસ કેક આઈસ્ક્રીમ લાવીને ટેસ્ટ કરી લેજો અને પછી ઘરે બનાવજો। જો બંનેના ટેસ્ટમાં ડિફરન્સ લાગે તો મને કમેન્ટ કરી શકો છો। તો અહીંયા આઈસ્ક્રીમ બનાવવા માટે જોઈશે પ્લેન વેનીલા આઈસ્ક્રીમનો બેઝ અને પ્લેન વેનીલા કેક સ્પોન્જ। તો બંને વસ્તુ મેં ઘરે જ બનાવી લીધી છે। તો પ્લેન વેનીલા કેક સ્પોન્જની રેસીપી મેં ઓલરેડી અપલોડ કરી દીધી છે અને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે। વિડીયો થોડો લાંબો થઈ જાય એટલે કેકની રેસીપી મેં અલગથી આપેલી છે। તો આ વિડીયોમાં આપણે પહેલાં બનાવીશું પ્લેન વેનીલા આઈસ્ક્રીમ અને પછી તેમાંથી સ્વિસ કેક આઈસ્ક્રીમ। તો વેનીલા આઈસ્ક્રીમ માટે મેં અહીંયા 2 કપ ફૂલ ફેટ દૂધ લીધું છે। દૂધ ગરમ કરીને નથી લેવાનું, આઈસ્ક્રીમ માટે ફ્રેશ દૂધનો જ ઉપયોગ કરવાનો। હવે એ દૂધમાંથી થોડું દૂધ અલગ કાઢીને બાકીના દૂધને ગરમ કરવા માટે મૂકી દઈએ અને પછી અલગ કાઢેલું દૂધ છે તેમાં એડ કરવાનો છે 1.5 ટેબલ સ્પૂન કોર્નફ્લોર। કોર્નફ્લોર પણ મેં અહીંયા ભારત કંપનીનો જ લીધો છે। GMS પાવડર, CMC પાવડર અને કોર્નફ્લોર ત્રણેય ભારત કંપનીના જ છે। કોર્નફ્લોર આ રીતે પેકેટમાં આવતો હોય તેવો જ યુઝ કરશો તો રિઝલ્ટ વધારે સરસ મળશે। લૂઝ કોર્નફ્લોર નહીં યુઝ કરવાનો આઈસ્ક્રીમ માટે। હવે લેવાનો છે GMS પાવડર। તો GMS પાવડર પણ અહીંયા 1.5 ટેબલ સ્પૂન જ લેવાનો છે। જેટલો કોર્નફ્લોર તેટલો જ GMS પાવડર। GMS પાવડર આઈસ્ક્રીમમાં વોલ્યુમ વધારવાનું કામ કરે છે। આઈસ્ક્રીમ હોય તેનાથી 2 થી 3 ગણો ફૂલીને થઈ જાય તે આ GMS પાવડરના કારણે। અને હવે લેવાનો છે CMC પાવડર। CMC પાવડર ખાલી 1/4 ટીસ્પૂન જ લેવાનો છે। આ પાવડર આઈસ્ક્રીમને લાંબા સમય સુધી પીગળવા નહીં દે। પાવડર એકદમ સરસ મિક્સ કરીને એકદમ સ્મૂધ મિક્સર તૈયાર કરીને મૂકી દઈએ સાઈડ પર। હવે આપણે જે દૂધ ગરમ કરવા મૂકેલું હતું તેમાં એક બોઇલ આવી ગયો છે। તો ગેસની ફ્લેમ સ્લો કરીને એડ કરી દઈએ અડધો કપ ખાંડ। ખાંડ એડ કર્યા પછી 5 થી 7 મિનિટ સુધી મેં દૂધને ઉકળવા દીધું અને હવે એડ કરવાનું છે આપણે જે પાવડરવાળું મિક્સર તૈયાર કરેલું છે તે। પાવડરવાળા મિક્સરને ફરીથી એક વખત આ રીતે ચલાવી લઈએ એટલે બધું એકદમ સરસ મિક્સ થઈ જાય। હવે થોડું થોડું નાખતા જઈને દૂધને પણ ચલાવતા રહેવાનું છે જેથી પાવડરવાળું મિક્સર નીચે તળિયે જઈને ચોટી ન જાય। અને હવે આ દૂધને સતત ચલાવતા રહીને 7 થી 8 મિનિટ માટે ઉકાળી લેવાનું છે। વેનીલા આઈસ્ક્રીમ તો લગભગ બધાને બનાવતા આવડતો જ હોય એટલે અહીંયા મેં રેસીપી થોડી સ્પીડમાં બતાવી છે। પણ જો તમારે વેનીલા આઈસ્ક્રીમની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ કરજો, હું એનો વિડીયો પણ જલ્દીથી અપલોડ કરી દઈશ। હવે મિક્સર આ રીતે ચમચાને કોટ થવું જોઈએ અને તમે હાથેથી ચેક કરો તો એકદમ ચીકાશવાળું મિક્સર લાગવું જોઈએ। તો દૂધ અહીંયા એકદમ સરસ ઉકળી ગયું છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આ મિક્સરને એકદમ ઠંડુ થવા દેવાનું છે અને પછી ઠંડુ થાય એટલે એક એરટાઇટ ડબ્બામાં ભરીને 7 થી 8 કલાક અથવા ઓવરનાઇટ ફ્રીઝરમાં સેટ થવા દઈએ। ઠંડુ થયા પછી આઈસ્ક્રીમવાળા દૂધની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ। જો તમારાથી થોડું ઘટ થઈ જાય તો થોડું પ્લેન દૂધ એડ કરીને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકો છો। તો મૂકી દઈએ ફ્રીઝરમાં। ફ્રીઝરમાં ઓવરનાઇટ રાખ્યા પછી આઈસ્ક્રીમ એકદમ સરસ સેટ થઈ ગયો છે। તો હવે બીટ કરી લઈએ। તો બીટ કરવાને થોડી વાર હોય તે પહેલાં આઈસ્ક્રીમ કાઢી લેવાનો એટલે થોડો નરમ પડી જાય। સાવ લિક્વિડ કન્સિસ્ટન્સી ન થઈ જવી જોઈએ બીટ કરતી વખતે, આટલો કઠણ તો રહેવો જ જોઈએ તો જ આઈસ્ક્રીમ એકદમ સરસ બીટ થશે। હવે આઈસ્ક્રીમ અત્યારે કેટલો છે અને બીટ થયા પછી કેટલો થશે તે જોઈ લઈએ। બીટરની સ્પીડ ધીમે ધીમે વધારતા જઈને આઈસ્ક્રીમ બીટ કરી લેવાનો છે। આઈસ્ક્રીમ જેટલો વધારે બીટ કરશો તેટલું રિઝલ્ટ વધારે સરસ મળશે સેટ થયા પછી આઈસ્ક્રીમનું। હવે આઈસ્ક્રીમ એકદમ સરસ બીટ થઈ ગયો છે તો મૂકી દઈએ થોડી વાર માટે ફ્રીઝમાં। હવે મેં અહીંયા નોન ડેરી વ્હીપિંગ ક્રીમ લીધું છે। તમે ડેરી બેઝડ વ્હીપિંગ ક્રીમ પણ યુઝ કરી શકો। ખાલી ધ્યાન એટલું જ રાખવાનું છે કે જ્યારે આ ક્રીમ તમે યુઝ કરો ત્યારે એકદમ ચિલ્ડ અને લિક્વિડ કન્સિસ્ટન્સીમાં હોવું જોઈએ। જો થોડા પણ આઈસ ક્રિસ્ટલ હશે તો ક્રીમ બરાબર બીટ નહીં થાય, સ્ટીફ પિક્સ નહીં આવે બરાબર। કેક માટે જે રીતે ક્રીમ બીટ કરીએ છીએ તે જ રીતે કરી લેવાનું, સ્ટીફ પિક્સ આવે ત્યાં સુધી। તો ક્રીમ અહીંયા એકદમ સરસ બીટ થઈ ગયું છે। તો હવે આ ક્રીમને મિક્સ કરી દઈએ બીટ કરેલા આઈસ્ક્રીમની સાથે અને હવે 1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ એડ કરીને અડધી મિનિટ માટે બીટ કરી લઈએ। આઈસ્ક્રીમ અને ક્રીમ મિક્સ કર્યા પછી બહુ વધારે બીટ નથી કરવાનું। તો અહીંયા વેનીલા આઈસ્ક્રીમનો બેઝ તૈયાર છે। હવે બનાવીએ સ્વિસ કેક આઈસ્ક્રીમ। હવે સ્વિસ કેક આઈસ્ક્રીમ માટે પહેલાં એક કન્ટેનરમાં થોડો વેનીલા આઈસ્ક્રીમ લઈએ। હવે આઈસ્ક્રીમની સાથે એડ થશે વેનીલા કેક સ્પોન્જ જે મેં ઓલરેડી બનાવીને રાખેલું છે અને તેની રેસીપી પણ મેં ઓલરેડી અપલોડ કરી દીધી છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે। તમે અહીંયા તૈયાર કેક સ્પોન્જ પણ એડ કરી શકો છો પણ ઘરે બનાવેલી કેકનો ટેસ્ટ એકદમ રીચ આવે છે। હવે એડ થશે સ્ટ્રોબેરી ક્રશ। મેં અહીંયા માલાનું સ્ટ્રોબેરી ક્રશ યુઝ કરેલું છે।
સ્ટ્રોબેરીનો ટેસ્ટ તમને જે રીતે ભાવતો હોય તે રીતે ક્રશ એડ કરીને એક વખત આ રીતે મિક્સ કરી લઈએ. આ આઈસ્ક્રીમમાં થોડી મહેનત વધારે છે, પણ તેની સામે તેનો ટેસ્ટ પણ એવો લાજવાબ મળશે. હવે અહીંયા ફરીથી સેમ મેથડ રિપીટ કરી દઈએ. ફરીથી વેનીલા આઈસ્ક્રીમનું લેયર, તેના ઉપર કેક અને સ્ટ્રોબેરી ક્રશ એડ કરીને હળવા હાથે મિક્સ કરી લઈએ. અને લાસ્ટમાં પ્રોફેશનલ લુક માટે ફરીથી થોડું ક્રશ એડ કરીને મિક્સ કરી દીધું. એક વખત આ આઈસ્ક્રીમની રેસીપી ટ્રાય કરીને પછી મને કમેન્ટમાં જણાવજો કે માર્કેટ જેવો ટેસ્ટ બન્યો કે નહીં. અને પછી આ રીતે ક્લિંગ રેપથી કવર કરી દઈએ, એટલે આઈસ્ક્રીમની અંદર બિલકુલ આઈસ ક્રિસ્ટલ ન જામે. આ આઈસ્ક્રીમની રેસીપી એકદમ પ્રોફેશનલ રેસીપી છે, તો તમે આ રીતે બનાવીને સેલ પણ કરી શકો છો. તો મૂકી દઈએ ફ્રીઝરમાં સેટ થવા માટે. તો ઓવરનાઇટ સેટ કર્યા પછી જોઈ શકો છો આઈસ્ક્રીમનું રિઝલ્ટ. તો જે વસ્તુમાં તમે દિલથી મહેનત કરો તેનું રિઝલ્ટ પણ એવું જ મળે. આ આઈસ્ક્રીમની રેસીપી સેટ કરવા માટે મેં બહુ જ મહેનત કરી છે, તો રિઝલ્ટ પણ મને એવું સરસ મળ્યું. અને પછી જેને પણ મેં ટેસ્ટ કરાવ્યો તેને કોઈને ખ્યાલ નથી આવ્યો કે આ આઈસ્ક્રીમ હોમમેડ છે. તો ફટાફટ ટ્રાય કરો આ આઈસ્ક્રીમની રેસીપી. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.